તો પછી શું વિચાર્યું? હજુ કંઈ વિચાર્યું નથી મેં. અચ્છા, રોજ રોજ કોફીના ખર્ચા પોસાતા નથી. ખબર નહીં કેટલી મીટિંગ કરશે. એટલે આપણે હજી કેટલી મીટિંગ્સ કરવાની છે એની આઈડિયા? 1 2 3? તું તો સ્પીડ પોસ્ટની ગતિની જેમ ભાગી રહ્યો છો. જો યાર, હું એક બિઝનેસમેન છું, એટલે હું ત્યાં જ ઇન્વેસ્ટ કરું છું કે જ્યાં મને ફાયદો દેખાતો હોય. અચ્છા, એટલે જો તારા લગ્ન મારી સાથે નહીં થાય તો તારું નુકસાન થઈ જશે ને? ના ના, બિઝનેસમાં દર વખતે ફાયદો અને નુકસાન ના જોવાનું હોય ને. શું બોલે છે તું? જો યાર, એક્સપિરિયન્સ પણ ઘણી વખત ફાયદાને બરાબર જ હોય છે. ઓહો, એટલે આ તારી માટે એક બિઝનેસ મીટિંગ જ છે ને? ના, જો તે હા પાડી હોત ને તો અત્યારે જ અહીંથી ઊભી થઈને જતી રહી હોત. એટલે જ તો મેં ના પાડી. મને એમ કે તારી પાસે સૌથી એક્સપેન્સિવ વસ્તુ કઈ છે? તું? એક મિનિટ. પહેલી વાત એ કે હું તારી નથી, બીજી વાત એ કે હું કોઈ વસ્તુ નથી. ના, એટલે તારી સાથે સ્પેન્ડ કરેલો ટાઈમ, એવું કહેવા માંગતો હતો. હું મટીરિયલિસ્ટિક વસ્તુની વાત કરી રહી છું. કોફીઓના બિલ ક્રેડિટ કાર્ડથી ભરું છું. એક્સપેન્સિવ વસ્તુ કઈ કહું? અભિનો ફોન અત્યારે? ઉપાડો કે ના ઉપાડો? હેલો. સોરી, હું બહાર છું. આપણે પછી વાત કરીએ. કોને મળવાની વાત છે? કોઈ પણ નહીં, કોઈનો પણ નહીં. યાર, શું છે આને? ના, ઇટ્સ ઓકે. તું વાત કરી લે, હું ફ્રેશ થઈને આવું, હે ને? ના, ઇટ્સ ઓકે, તું કરી લે વાત, હું આવું, હું ફ્રેશ થઈને આવું. હાય, ક્યાં છે તું? હજી આપણા લગ્ન નથી થયા કે તું મને આવા સવાલો પૂછી શકે? અરે, હું તો એમ જ પૂછી રહ્યો હતો. હું મારા ભાઈને મળવા આવી છું, પછી વાત કરીએ. પણ સાંભળ ને, હું તારા ફેવરેટ કેફે આવ્યો છું. વોટ? પણ એમાં આટલું બધું રિએક્ટ શું કામ કરે છે? આપણે સાંજે મળવાના હતા ને? આઈ નો, તારી વાત સાચી છે, પણ હું અહીંયાથી પસાર થતો હતો તો થયું કે તારા નામની એક કોફી પી લઉં. ના, તું ત્યાં ના આવ. ઓહ, ઓકે, તો હું જઉં છું. ગુડ બાય. મારા ભાઈનો કોલ હતો, એ મને લેવા આવી રહ્યો હતો, એટલા માટે. તું બેસ ને. બેસું ને, પાક્કું. આઈ થોટ કે તું મને કહે છે. એનો ભાઈ આવ્યો છે. અભી આ મોકો તો છોડવા જેવો જ નથી. આજે તો મળીને વાત કરી જ લે.
કઈ કોફી હતી? મેનુ કાર્ડ આપશો? થેન્ક યુ. સસ્તું સોચ. કાપૂર એક આ જુઓ ને. કેપેચીનો? હા એ જ. યાર પેલો જોઈ ના જાય નહીં તો તાવ થઈ જશે. આઈ એમ સો સોરી, બહુ જ ઇમ્પોર્ટન્ટ કોલ છે, મારે ઉપાડવો પડશે. આઈ એમ સોરી. યસ સર. યસ સર. હા, કેટલા 2000 નંગ જોઈએ છે ને? હા, અરે થઈ જશે શું સર, એમ સમજો થઈ ગયું. આ મારું ગોડાઉન તો આખું ભરેલું પડ્યું છે, મારે તો ખાલી જ કરવું છે. એટલે તમારા કામને પહેલા પ્રાયોરિટી આપવી છે. તમે કહેતા હોય તો અત્યારે બધું જ કામ સાઈડમાં મૂકીને પહેલા તમને આપી જાઉં. હું જાતે આવીને ડિલિવર કરી જાઉં. હા, કંઈ વાંધો નહીં સર, હું કહી દઉં. ઓકે સર, ઓકે સર, ઓકે. આવજો આવજો. અરે આ તો આર્યાનો જ પર્સ છે. મારું પર્સ રહી ગયું. Shit. વિવાન, એક્સક્યુઝ મી. ઓ શિટ શિટ શિટ. આઈ એમ સો સોરી. એકચ્યુઅલી આ જેનું પર્સ છે એની જો રાહ જોઈ રહ્યો છું. ઓહ, હું પણ એમને જ મળવા આવ્યો છું. અચ્છા. બાય ધ વે વિવાન, અભી ફેસથી તો અસલ આર્યાના ભાઈ જેવો જ લાગે છે. આર્યા કહેતી હતી કે એનો ભાઈ એને લેવા આવવાનો. દેખાવ પરથી તો એને સગા ભાઈ જેવો જ લાગે છે. ભાઈ, યસ. નો, કોફી આર્યા માટે. સાથે રહો છો તમે લોકો? હા એટલે હવે રહીશું. હવે રહીશું. સો ક્યુટ.